નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 3 યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। આ દુઃખદ ઘટના લાલપુરના સણોસરી ગામ પાસે મોડે રાત્રે બની હતી, જેમાં વન વિસ્તાર વાહનનું પંચર પડવાથી ટાયર બદલી રહેલા યુવાનોને અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું। મળતી માહિતી અનુસાર 4 યુવાનો કોઈ વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા અને વન વિસ્તારમાં વાહનનું ટાયર પંચર થતાં તેઓ રોડ કિનારે ઉભા રહીને ટાયર બદલાવવાનું કામ કરી રહ્યા હતા। 3 યુવાનોના ટાયર બદલાવવામાં વ્યસ્ત હતા, જ્યારે એક યુવાન વાહનમાં બેઠો હતો। આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી બોલેરો ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી। ટક્કરની અસર એટલી ભયાનક હતી કે ટાયર બદલી રહેલા 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા। વાહનમાં બેઠેલા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તેની હાલત ગંભીર હોવાના અહેવાલ છે। મૃતકોમાં 2 યુવાનો લાલપુર પાસેના ખાયડી ગામના રહેવાસી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।